નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હસ્તક જે કર્મચારી અને પેન્શન મિત્રો છે કે જે પગાર મેળવી રહ્યા છે એના માટે સમયાંતરે મિત્રો સરકાર દ્વારા અલગ અલગ લાભો જાહેર કરવામાં આવતા હોય છે। ગત રોજ આપ સૌ જાણો છો એ પ્રમાણે વર્ષ 2024માં સરકાર દ્વારા કેન્દ્ર સરકારના લાખો કર્મચારી એટલે કે 48 લાખ કરતાં પણ વધારે કર્મચારીઓ માટે ગ્રેજ્યુટીની મર્યાદા હતી એ 20 લાખ રૂપિયા, જે રિટાયર સમયે જે મળનારી તેમજ નિવૃત્તિ સમયે મળનાર ગ્રેજ્યુટીની મર્યાદામાં 5 લાખનો વધારો કરી દેવામાં આવ્યો હતો। અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ જે છે તે મિત્રો હવે ગ્રેજ્યુટી 25 લાખ રૂપિયા નિવૃત્તિ સમયે મળવાની છે। મિત્રો, તેઓ માટે અતિ મહત્વનો ચુકાદો કેન્દ્ર સરકાર દ્વારા ગત 2024ના વર્ષમાં લેવામાં આવ્યો હતો। ત્યારે જ કેન્દ્ર સરકાર સમક્ષ આ રાજ્ય સરકાર પણ જે છે તે મિત્રો રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ માટે આ લાભ જાહેર કરી દેવામાં આવ્યો છે। હવે મિત્રો વિગતવાર જાણીએ કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓ માટે ગ્રેજ્યુટીનો વધારો કરતો લાભ આપતો અતિ એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો તેને લઈ વિડીયોને આપણે વિગતવાર ચર્ચા કરશું, તો આપણી વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો, તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મિત્રો, રાજસ્થાનમાં બીજેપી સરકાર એટલે કે ભજનલાલ શર્મા દ્વારા કેન્દ્ર સરકારની સમકક્ષ જે કર્મચારીઓ છે એને મોટી ભેટ આપવામાં આવી છે। હવે નિવૃત્તિ કર્મચારીઓ પણ મિત્રો જે છે તેને આ લાભ આપતો સરકાર દ્વારા અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। રાજસ્થાન સરકાર દ્વારા પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપતા રાજસ્થાન સરકારે 1 જાન્યુઆરી 2024થી ગ્રેજ્યુએટીની વધેલી મર્યાદા લાગુ કરી દીધી છે। તો રાજસ્થાન સરકાર દ્વારા કેન્દ્ર સરકારના સમકક્ષ 1 જાન્યુઆરી 2024થી જે ગ્રેજ્યુટી 20 લાખ મળતી હતી, જેમાં 5 લાખનો વધારો કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2024થી મંજૂર કરવામાં આવ્યો હતો। રાજસ્થાન સરકાર દ્વારા પણ 1 જાન્યુઆરી 2024થી આ 5 લાખનો વધારો મંજૂર કરી દેવામાં આવે છે। અને રાજસ્થાન સરકાર દ્વારા હવેથી નિવૃત્ત થનાર અને 1 જાન્યુઆરી 2024 બાદ નિવૃત્ત થનાર તમામ કર્મચારીઓને ગ્રેજ્યુટી 25 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે। પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપતા રાજસ્થાન સરકારે 1 જાન્યુઆરી 2024થી ગ્રેજ્યુટીની વધેલી મર્યાદા લાગુ કરી દીધી છે। આ સાથે જ જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થનાર તમામ કર્મચારીઓને મહત્તમ 25 લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુટીનો લાભ મળશે તેવો એક અતિ મહત્વનો પરિપત્ર ગત રોજ ભજનલાલ શર્મા સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। અને સરકારે 1 એપ્રિલ 2025ના રોજ પોતાના આદેશો જારી કરી દીધા છે। નવા વર્ષની શરૂઆતમાં જ એટલે કે જે હિન્દુઓનું નવું વર્ષ સમગ્ર દેશમાં શરૂ થયું છે ચૈત્ર સુદ એકામ, તેની શરૂઆતમાં જ સરકાર જે છે તે મિત્રો આ લાભ જાહેર કરી દીધો છે। તમને જણાવી દઈએ કે ભજનલાલ સરકાર પહેલેથી જ ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરી દીધી હતી, પરંતુ તેની અમલ તારીખ 1 એપ્રિલ 2024 નક્કી કરવામાં આવી હતી। હવે સરકાર તેમાં સુધારો કરીને 1 જાન્યુઆરી 2024થી તેને લાગુ કરવાનો આદેશ જારી કર્યો છે। કોને ફાયદો થશે? તો કે આ નિર્ણયનો સીધો ફાયદો 1 જાન્યુઆરી 2024થી લઈ અને 31 માર્ચ 2024 વચ્ચે નિવૃત્ત થનાર કર્મચારીઓને મળશે। ગ્રેજ્યુટીની વધેલી મર્યાદાનો લાભ કેન્દ્ર સરકારના કર્મચારીઓને સમાન રીતે મળશે। સરકારના આ નિર્ણયને કારણે રાજ્યના કર્મચારીઓને 5 લાખ રૂપિયા સુધીની વધારાની ગ્રેજ્યુટી મળશે। ડેપ્યુટી સીએમ બેરવાએ જાહેરાત કરી હતી। 8 માર્ચ ગત રોજ કેબિનેટ બેઠક બાદ રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બેરવાએ કહ્યું હતું કે ભજનલાલ સરકારે બજેટમાં આ જાહેરાત કરી હતી તેમનો અમલ હવે શરૂઆત કરી દેવામાં આવ્યો છે। આ સાથે જ રાજ્યના કર્મચારીઓને કેન્દ્ર સરકારની જેમ ગ્રેજ્યુટીનો લાભ હવે મળશે। કેન્દ્ર સરકારના સમકક્ષ ગ્રેજ્યુએટી મળવાપાત્ર થશે। રાજસ્થાન સરકારના નિર્ણયથી જાન્યુઆરી 31 માર્ચ 2024 વચ્ચે નિવૃત્ત થનાર કર્મચારીઓને ફાયદો થશે, જેનાથી રાજ્યની તિજોરી પર લગભગ 24 કરોડ રૂપિયાનો વધારો નાણાકીય બોજ પડશે। તો ગ્રેજ્યુટી શું છે? તો કે ગ્રેજ્યુટી એ પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ 1972 એટલે આપવામાં આવે છે। આ તો નિવૃત્તિ લાભ છે। કોઈપણ સંસ્થામાં 5 વર્ષથી વધુ સેવા આપનાર કર્મચારીને ગ્રેજ્યુટીનો હકદાર આપવામાં આવે છે। આ લાભ નોકરી છોડવા, નિવૃત્તિ અથવા તો મૃત્યુના કિસ્સામાં આપવામાં આવે છે। 10 કે તેથી વધુ કર્મચારીઓને માટે ધરાવતી સંસ્થાઓ માટે ગ્રેજ્યુટી ચૂકવવી ફરજિયાત છે। કર્મચારીના મૃત્યુના કિસ્સામાં ગ્રેજ્યુટીની રકમ તેના નોમિનીને આપવામાં આવે છે।